મોંઘવારીના મોરચે જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે। ક્રૂડ ઓઇલના વધતા ભાવો વચ્ચે હવે સીએનજીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં એક ખાનગી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં સીધો ₹2નો વધારો ઝીંકી દેવામાં આવ્યો। આ વધારા સાથે હવે રાજ્યમાં પ્રતિ કિલો સીએનજીની કિંમત ₹88ને પાર પહોંચી ગઈ છે, જે વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવથી બચવા માટે લાખો રૂપિયા ખર્ચીને પોતાના વાહનોમાં સીએનજી કિટ નખાવી હતી તેઓ પણ હવે લાચાર બની રહ્યા છે। અને તેમાં પણ ખાસ કરીને રોજનું કમાઈને રોજનું ખાતા રિક્ષા ચાલકો પણ ટેક્સી ચાલકોની કમર આ ભાવ વધારાએ તોડી નાખી છે। સમયથી સીએનજી ગાડી સાથે સંકળાયેલા છો, જ્યારે શરૂ કર્યું ત્યારે સીએનજીનો ભાવ શું હતો, અત્યારે શું છે? અત્યારે ઓછો હતો, અત્યારે વધી ગયો છે। અત્યારે પુરાવો હોમું પડે છે, બરાબર। મોંઘવારી જોતા ના સામે મોંઘવારી જોતા પછી સામે ગ્રાહકો પણ પૈસા બી નથી માંગી શકતા ટાયર્સમાં લાવતા હોય તો, બરાબર। એટલે અત્યારે મોંઘવારી બહુ જ વધારે છે। સીએનજી પોસાય છે? નથી પોસાતું। પેસેન્જરને ભાડા વધારે કહે તો કોઈ પેસેન્જર બેવા તૈયાર નથી। મારી ગાડી વર્ધીમાં જ ચાલે છે। મેં જ્યારે ચાલુ કરી 2019માં ત્યારે ₹54 ભાવ હતો, અત્યારે ₹88 ભાવ થઈ ગયો છે। હવે પોહાતું નથી, પણ હવે કરીએ શું? લાયા છીએ તો ધંધો તો કરવો પડશે। અત્યારે પેટ્રોલ ને સીએનજીમાં કોઈ ફરક હોતો નથી એમ લાગે છે અત્યારે। આજે ફરીથી ₹2 વધ્યા છે? હા, વધ્યા એટલે જ જોયું અત્યારે અમે। પોસાય છે? પોસાય નહીં, પણ આવે છે તો ચલાવવું પડે અત્યારે, એવું છે। પોસાય તો નહીં અત્યારની પરિસ્થિતિમાં કોઈને। નહીં પહોંચાય તો શું કરીએ? ઘર ગુજારો ચલાવવો પડે। શું સ્થિતિ હતી લીધી ત્યારે ગાડી? સ્થિતિ તો શું હતી, એમ ચાલતો હતો, પણ હવે બહુ મોંઘું પડે છે, પણ તો શું કરીએ? પેસેન્જર મળી દે? પેસેન્જર નહીં મળતા તોય પણ શું કરીએ? પેસેન્જર મળે કે ₹11 ભાવ, ₹12 ભાવ, નહીં આવીએ ₹10 કે ₹10માં જવું પડે, શું કરો? પહેલાં જ્યારે હું ગાડી પર ચડ્યો 5-7 વર્ષ પહેલાં રિક્ષા ચલાવતો હતો ત્યારે સીએનજીનો ભાવ ₹50 હતો, અત્યારે ₹100 આસપાસ છે। પણ ભાડું વધ્યું નથી, ગેસનો ભાવ વધતો જ જાય છે। પરવડે? ના પરવડે ને કઈ રીતે? હવે તો ગાડી લઈ લીધી, આમાં તો ઓર નહીં પરવડતું। સીએનજી પોસાય છે ખરું અત્યારે? હવે મોંઘું છે ને યાર, મોંઘવારી વધી ગઈ છે, એનો ગેસ પણ વધી ગયો છે। પેસેન્જર મળે છે? પેસેન્જર ક્યાં મળે? ભાડા તો નહીં પડતા યાર। ભાડા મળે તો પછી થોડું મોંઘું પડે આપણને। ખાડી દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ઇન્ટરનેશનલ સ્તરે ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે। અને ભારતમાં ડીઝલ 100ની નજીક તો પેટ્રોલ 100ની પાર પહોંચી ગયું છે। જે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે સીએનજી જોવાતું હતું, તે સીએનજીના ભાવ પણ ભડકે બની રહ્યા છે। માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં 2 વાર સીએનજીના ભાવ વધ્યા છે। જે સીએનજીનો ભાવ ગઈકાલ સુધી ₹86 પ્રતિ કિલો ખાનગી કંપનીનો હતો, તે આજે ₹88 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। સામાન્ય સંજોગોમાં જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે રશિયા અને યુરોપમાં સીએનજીનો વપરાશ વધતો હોય છે, પરંતુ અત્યારે હાલ કાળઝાળ ગરમી અને ઉનાળાની ઋતુ હોવા છતાં સીએનજીનો જે ઉપયોગ છે તે ઘટ્યો હોવા છતાં ખાનગી કંપનીએ ભાવ કેમ વધાર્યા, તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે। જે લોકોને પેટ્રોલ અને ડીઝલનો ભાવ પોસાતો ન હતો તે લોકો સીએનજી તરફ વળ્યા હતા, ત્યારે સીએનજીનો ભાવ પણ અત્યારે હાલ ₹88 સુધી પહોંચી ગયો છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।